વધુ એક નકલી જન્મનો દાખલો પકડાયો। ઇલેક્શન વોર્ડ નંબર 19ની કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરાવવા આવેલા અરજદાર પાસે નકલી જન્મનો દાખલો મળી આવતા સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો છે। સમગ્ર મામલાની તપાસ મકરપુરા પોલીસની ટીમે હાથ ધરી છે। ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને આધાર કાર્ડની જેમને જવાબદારી છે તે સમીક જોશી અને તેમની ટીમ પણ મકરપુરા પોલીસ મથકે પહોંચી છે। આજે વોર્ડ નંબર 19ની અંદર જે રૂટીન આધાર કાર્ડમાં ટોકન આપવાની કામગીરી 9:30 વાગે ચાલતી હતી ત્યારે ઓપરેટરની આગળ અરજદારે રજૂ કર્યું છે ડોક્યુમેન્ટ જન્મનો દાખલો જે જમનાભાઈ હોસ્પિટલનો હતો। હવે જમનાભાઈ હોસ્પિટલ ક્યારે જન્મનો દાખલો બનાવતું નથી એટલે એમાં જે 3 લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એમાં અરજદાર દ્વારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટને વેરીફાઈ કર્યા બાદ ટોકન આપવામાં આવતું હોય છે। હવે આ જ્યારે ટોકન આપતી વખતે અરજદાર દ્વારા જ્યારે રજૂ કરવામાં આવ્યું તો પ્રાથમિક દ્રષ્ટિએ ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ પકડાઈ ગયું કારણ કે જમનાભાઈ હોસ્પિટલ ક્યારેય જન્મનો દાખલો બનાવતું નથી। એમાં જમનાભાઈ લખેલું છે, નીચે જે સાઇન છે એ પણ રજિસ્ટ્રારની ખોટી છે, QR કોડ સ્કેન કરવાથી જે 3rd લેયરનું છે એ પણ કશું આવતું નથી। એટલે અરજદાર દ્વારા ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ અમને સેકન્ડ લેયર ચેકિંગ માટે એમના દ્વારા એમને ખ્યાલ આવી ગયો તો ખોટું છે એટલે એમણે તાત્કાલિક સેકન્ડ લેયર ચેકિંગ માટે અમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક બર્થ સર્ટિફિકેટ છે આપ જોઈ લો। એમના દ્વારા જેવું અમને સેકન્ડ લેયરમાં મોકલવામાં એટલે તાત્કાલિક બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટના જે હેડ છે હસમુખભાઈ અમે એમને એ વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક એમની જોડે પણ ચર્ચા કરી તો એમને પણ કહ્યું કે આ ફ્રોડ છે। ત્યારબાદ અમે તરત 100 નંબર ડાયલ કર્યો અને પોલીસને બોલાવી દીધી અને અત્યારે પોલીસ ફરિયાદની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। વાત કરીએ તો આજે સંપૂર્ણ વડોદરા શહેરમાં ઠેર જન્મ દાખલા હોય કે આધાર કાર્ડ હોય એ ઘણી બધી જગ્યાએ હવે ડુપ્લિકેટના ફ્રોડ પકડાઈ ગયા છે તો આની માટે કોર્પોરેશન અને પોલીસ દ્વારા શું એક્શન લેવાનું? કોર્પોરેશન દ્વારા તો પકડીને પોલીસ ખાતાને સોંપવામાં આવી રહ્યું છે। પોલીસ ખાતું જ એકમાત્ર એવું ખાતું છે કે જેને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ કે આના ડોક્યુમેન્ટ તપાસવાનો સંપૂર્ણ હક આપવામાં આવ્યો છે। હવે આ કેસમાં જ્યારે વારંવાર આ બધી વસ્તુઓ પકડાય છે અમારા ચેકિંગની અંદર અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને અરજદારો દ્વારા પણ જે એમને જે જગ્યાથી કરાયું છે એની પણ માહિતી આપવામાં આવી છે તેમ છતાં પણ પોલીસ ખાતા દ્વારા જો સક્રિયતાથી પગલાં લેવામાં આવે તો જ આ બધા કથિત સૂત્રધારોને પકડવામાં આવે તો જ આ બધું અટકી શકે તેમ છે અને દેશને બચાવી શકાય એમ છે। સમીકભાઈ જે દિવાળી જોડે આ જન્મ દાખલો પકડવામાં આવે એના દ્વારા કહેવામાં આવે છે કે એમની ત્યાં કોઈ ઝેરોક્સવાળા દ્વારા કરી દેવામાં આવે છે ફ્રોડ? ઝેરોક્સવાળો ક્યારે બર્થ સર્ટિફિકેટ બનાવી શકે? તો પછી કોર્પોરેશનને હેલ્થ ડિપાર્ટમેન્ટની જરૂર શું છે? બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે નામ સુધારવા માટે કંઈક કરે તો નામ સુધારવા માટે સામાન્ય છે। તમે જે કોર્પોરેશનની જન્મ મરણની ઓફિસ ત્યાં અરજી આપવાની હોય છે। તમારે આખું નામ જે જોતું એમાં સ્કૂલ એલસી મૂકીને તમારે અરજી આપવાની હોય છે તો એ લોકો સુધારી આપતા હોય છે પણ એનો અમુક સમય હોય છે એ સમય મર્યાદામાં જ કામ થતું હોય છે। ક્યાંક ને ક્યાંક આવા બધા એજન્ટો દ્વારા આખા વડોદરામાં આવી વેબસાઇટો ખોલીને વેબસાઇટ બધી ફેક જ છે। સ્કેન કરતાની સાથે પકડાઈ ગયું ધ વેબસાઇટ નોટ ફાઉન્ડ પણ આમાં એવું થાય છે કે બોડી જનતા છેતરાઈ રહી છે આવા એજન્ટોના માધ્યમથી। એટલે હું બધાને બે હાથ જોડીને કોર્પોરેશન વતી વિનંતી કરું છું 2 ધક્કા વધારે પડે એનો ચિંતા ના કરતા પણ આવા એજન્ટોથી બચીને રહો। લાવ તમારું કામ કરી આપું એવા દુષ્ટોથી દૂર રહેવા માટે એક નમ્ર વિનંતી છે। હું છું સમીક જોશી, हेड ऑफ आधार कार्ड डिपार्टमेंट। आपका क्या नाम है और आपने कहाँ पर ये जन्म दाखिला सुधारने या बनाने के लिए लिया? मेरा नाम जुनू तिवारी है। नाम सुधारने के लिए पवन धाम में दिया था। नाम रविंद्र देवाड़े पड़ेगा, आरवी देवाड़े। उनके पास में दिया था, बोले कि मैं बोला कि ये नाम सुधारने का हो जाएगा? बोला हाँ हो जाएगा। मैं बोला कि तो ठीक है कर दो, हमको तो ज़रूरत है स्कूल में देने का था। तो कितने रुपये लिए थे उसके द्वारा? वो 500 रुपये मांगे थे, मैंने 500 रुपये तो दे दिए। कब दिए थे? ये 5-6 महीने की बात है। 5-6 महीने? हाँ 5-6 महीने पहले की बात। उसने ये जब सुधारने दिया तो कितना टाइम पीरियड दिया था सुधारने? 15-20 मिनट लगा था। 15-20 मिनट में सुधार के दे दिया। तो अभी आपको लग रहा है फ्रॉड है और उसकी वजह से आप पुलिस स्टेशन खड़े हो? तो हमको तो दुख हो रहा है। अभी तक कितने वो एजेंट ने कितने बनाए? अब ये हम नहीं बता सकते कि वो कितने बनाए नहीं बनाए, ये हम नहीं बता सकते, लेकिन हमको आज दुख हो रहा है कि हमको आज ज़िंदगी में पहली बार मैं पुलिस स्टेशन में आके खड़ा हूँ।